છોકરાઓ ગઈકાલે આપણે પાઘડીના 4-5 દાખલા તો કઈ મેં કરાવેલા, 2 ની તમને રકમ આપેલી. એ બધા દાખલા થોડા સાદા હતા. હવે એવા દાખલા લઉં છું કે જે તમને મોટા દાખલામાં પણ આવશે અને એક આપણી ગણતરીનો ભાગ ગણાશે. એટલે મોટા દાખલાની અંદર પછી વચ્ચે તમારે હેરાન થવાનું આવે નહીં ને પાછું મોટા દાખલા વખતે રિવિઝન થશે. હવે અહીંયા એ અને બી 7મો દાખલો પીડીએફ તમને મોકલી આપું છું. YouTube ની નીચે પણ એક પીડીએફ હોય છે. એ અને બી 2:3 ના પ્રમાણે ભાગીદાર છે. સી ને પ્રવેશ આપ્યો. એ તેના ભાગમાંથી 1/4 અને બી તેના ભાગમાંથી 1/8 સી ની તરફેણમાં ત્યાગ કરશે. તો છોકરા હવે થોડું આમ તો તમને ગોખાઈ ગઈ. હવે થોડી ગણતરી સાથે છે. હવે એ અને બી નું પ્રમાણ આપ્યું છે તમને 2/5 3/5. એ તેના ભાગમાંથી 1/4. આ વાક્ય મેં તમને સમજાવેલું છે. એ તેના ભાગમાંથી 1/4. બી તેના ભાગમાંથી 1/8 ભાગ કોને આપશે કે ભાઈ સી ને આપશે. નફા નુકસાનનું પ્રમાણ શોધવાની રીતોની અંદર આ ટોપિક મેં લીધેલો કે આ બહુ અગત્યનું છે. એ પાછું અહીંયા આપે છે. મોટા દાખલામાં 2-3 દાખલામાં છે. તો જુઓ, આ એ તેના ભાગમાંથી 1/4 બી તેના ભાગમાંથી 1/8 કોને આપશે? ભાઈ સી ને આપશે. તો પેલા સી નો નફો બરાબર 1/4 વત્તા 1/8. અહીંયા 8 મોટા છે, 2 અહીં 1, તો 2 વત્તા 1/8. તો સી નો નફો થઈ ગયો 3/8. હવે એ અને બી નો ત્યાગ બરાબર, આપણે નવું પ્રમાણ શોધવાની જરૂર નથી. સી ને નફો આપ્યો તો એ અને બી નો ત્યાગ કેટલો? તો 1/4 જેમ 1/8. અહીં જે બે વચ્ચે પ્લસની નિશાની મૂકી તો પ્રમાણ શોધવા ખાલી મેં આ જેમની નિશાની મૂકી 2 1. તો તમને સી નો નફો પણ આપી દીધો, એ અને બી નો ત્યાગ પણ આપી દીધો. એટલે કાલની પોઝિશન પર આપણે પહોંચી ગયા. ગઈકાલના બધા જ દાખલામાં એવું હતું, સી ને પ્રવેશ આપ્યો, ત્યાગનું પ્રમાણ, ને ત્યાગનું ન આપ્યું હોય તો જૂનું. ભાઈ ત્યાગ શોધી શકાય એમ છે. એટલે આ રીતે પહેલા સી નો નફો શોધ્યો, એ અને બી નો શું શોધ્યો? ત્યાગ. મોટા દાખલા આવશે, નવું પ્રમાણ શોધવાની જરૂર પડે તો નવું શોધવાનું. હવે પાઘડીની વાત જો, બહુ અગત્યનું. પેઢીની કુલ પાઘડી 32,000. આ અંડરલાઈન કરજો. કુલ પાઘડી 32,000. દરેકમાં હવે આ રીતે લખવાનું. તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે કોણ? સી. સી તેના ભાગની પાઘડી, એટલે અહીંયા લખવાનું સી ના ભાગની પાઘડી 32,000 ગુણ્યા, તો ભાઈ સી નો ભાગ કેટલો છે? તો છોકરાઓ સી નો ભાગ 3/8. તો 8 ચોક 32 ને 4 તાલી 12. શું કહે છે? તેના ભાગની પાઘડી. તો સી ના ભાગની પાઘડી કેટલી આવી? 12,000. રોકડા લાવે છે, બસ રોકડા. ઘણા દાખલા પંચાયત નથી અહીંયા. ઓકે, અહીંયા રોકડા લાવે છે, બસ પતી ગયું. દરેકમાં આ ગણતરી આવશે. હવે અમુક દાખલામાં છે ને 10,000 રોકડા લાવ્યો તો બે ભાગ પડશે. 10 રોકડા
2 ઉધાર એટલે 2000 બાકી. તો આ ગણતરી ફરીથી કુલ પાઘડી કેટલી 32000. સી ના ભાગની પાઘડી સી આ છે ને કુલ પાઘડી છે એમાં સી નો ભાગ 3/8 તો સી ના ભાગની પાઘડી થઈ ગઈ 12000 રોકડા. આટલું ક્લિયર. હવે જે રોકડા લાવે છે અને ઉપાડી જાય છે એટલે 3 આમ નોંધ આપણે કરવાની એટલે આટલું લખી દો. હવે અહીંયા હું સાઈડ પર લખું છું, જોઈ લેજે ભાઈ. પહેલા રોકડા લાવ્યો તો એની આમનોંધ શું ગઈકાલે કરાવેલી? રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. તો કેટલા ભાઈ? તો કે 12000. પહેલી આમનું ફિક્સ રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે 12000. બીજી પાઘડીની વહેંચણી. તો આની વહેંચણી કઈ રીતે થાય? તો ભાઈ હવે ગઈકાલે આપણે શીખ્યા છીએ પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે એના મૂડી ખાતે તે બીના મૂડી ખાતે. હવે કયા પ્રમાણમાં? તો ભાઈ ત્યાગનું પ્રમાણ 2:1. તો 2:1 એટલે અહીંયા 3 વડે ભાગીએ એટલે અહીં 4 અહીંયા 8. આ તમારું ક્લિયર થઈ ગયું. હવે ત્રીજી આમનો જૂના ભાગીદારો પાઘડી ઉપાડી જાય છે. રકમ ઉપાડી જાય તો આમનો થાય એના મૂડી ખાતે ઉધાર બીના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે. હવે અહીંયા 50%, 60% કશું અડધી કશું કીધું નથી એટલે 8000 જમા હતા એ 8000 લઈ જાય. બોલો ક્લિયર? ફરીથી ને હવે 4 દાખલાઓ ગણાવીશ ને ચોપડીના 4 દાખલા છે અને એટલે આ દાખલામાં નામ પણ નથી બદલા. આ દાખલો મોટા દાખલામાં કયો છે બેન છોકરી? 10મા દાખલો જે તમે ગણશો પછી રેગ્યુલરમાં તો 10મા દાખલામાં મુદ્દો આવશે. હવે સ્વાભાવિક છે વખત આખો દાખલો ગણવાનો એના હવાલા જુદા પ્લસ આ બધી ગણતરી એટલે હવે તમારું કામ સહેલું થઈ જશે. ચાલો તો ફરીથી જોઈ લો. જ્યારે પણ ભાગમાંથી શબ્દ કીધું હોય ને એટલે એ બે ભાગનો સરવાળો એ સી નો નફો. બંનેના ભાગનો સરવાળો એટલે સી નો નફો અને એ બી નો ત્યાગ આ પ્રમાણ. એટલે આ રીતે પ્રમાણ પૂરું થઈ જાય. કુલ પાઘડી 32 કુલ શબ્દ વાપરો છે. આજે બધા દાખલા કુલ પાઘડી વાળા છે. કુલ પાઘડી 32000 એમાં સી નો નફો સી ના ભાગની પાઘડી કેટલી? 3/8. બંધ કરી દે દોસ્તો. એ
ના બંધ કરે ટોટલ. તો 12,000 રોકડા આવે. તો 12,000 રોકડા આવે તો પાઘડીની 3 આમનો આ રીતે આપણે કરવાનો. બરાબર છે. તો પહેલો દાખલો 7મો પીડીએફ નો પૂરો થયો. હવે 8મો લઈ ગઈ. છોકરાઓ હજુ બીજો દાખલો બેઠું જ એ જોઈને તમે પેલા જાતે કરો ને તો વધારે સમજ પડે. છતાં બીજો એક કરાવી દો. અંકિત અને ઈશાન. એ મમ્મીએ પોલિયો નહીં પીવડાવ્યો લાગતો. સાહેબ દાખલા નંબર બોલો. ચાલો, આ અંકિત અને ઈશા. છોકરાઓ 2:1 એટલે 2/3 1/3. હવે કે છે અંકિતા તેના ભાગમાંથી. જો તમને ખ્યાલ આવે આગલાના મેં શબ્દો પણ નથી બદલા. તો ચોપડીમાં આવા 4 દાખલા હોય તો એ રીત પાકી જ થઈ જાય ને. અંકિતા તેના ભાગમાંથી 1/12. ઈશા તેના ભાગમાંથી 1/6. અને પ્રમાણમાં પણ મેં તમને આ જ આંકડા લીધેલા છે કે વારંવાર રિપીટ થાય. તો હવે અર્પિતા નવી આવી. તો અર્પિતાનો નફો, આ બેનો શું કરવાનો? સરવાળો. બરાબર. તો જુઓ 1/12 વત્તા 1/6. 1 વત્તા 2 છેદમાં 12. મોટા 12 છે ને, તો 3/12. અર્પિતાનો નફો 3/12 થશે. તમે એને 1/4 પણ કહી શકો છોકરા. આપણે નવું પ્રમાણ જો શોધવાની જરૂર પડે તો આગળ આ વિધિ થાય. હવે આપણે પહેલા આ બેનો ત્યાગ શોધી નાખીએ. અંકિતા અને ઈશાનો ત્યાગ. તો મેં શું કીધું? અહીં જે વત્તાની નિશાની મૂકી છે ને એ વત્તા ના મૂકો, બસ થઈ ગયું. જુઓ બેઠું એ જ 1/2. તમે આ જ લખી દો તો પણ ચાલે. 1/2. ચાલો, એટલે પ્રમાણની વાત થઈ ગઈ. હવે જો કદાચ નવું પ્રમાણની જરૂર પડે તો સૂત્ર આવે નવું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઈનસ ત્યાગ. યાદ આવ્યું? 2/3 માઈનસ 1/12. તો હમણાં એની જરૂર નથી. હવે કુલ પાઘડી 90,000 આપી છે. જુઓ આ 90,000. હવે કોણ આવ્યું ભાઈ નવો ભાગીદાર? તો કે અર્પિતાના ભાગની પાઘડી 90,000 ગુણ્યા 3/12. તો બોલો 90,000 ગુણ્યા 3/12 22,500 થશે. જોયું. હવે છોકરાઓ વાંચો. અર્પિતા તેના ભાગની, હવે એનો ભાગ આવી ગયો. કેવા લાવે છે? રોકડા. કારણ કે આગળ છે ને એવું આવશે બાકી રહી છે. તો રોકડા અને બાકી બે ભાગ પાડવા પડશે. એટલે આ સિસ્ટમ થી લખવાનું છે. બરાબર? લખી દો. હવે આ બાજુ બધા આ બાજુ ધ્યાન આપો. હવે છોકરાઓ પાઘડીની 3 આમનો હવે મારે કરાવવાની જ ન હોય, જાતે જ આવડી જાય. રોકડ ખાતે ઉધાર 22,500. આ 22,500. પાઘડીની વેચણી, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 22,500.
ચાલો તે કોણ છે ભાઈ ભાગીદાર? તે અંકિતાના મૂડી ખાતે તે એસાના મૂડી ખાતે. હવે છોકરાઓ 22,500 ના મળે ત્યાગનું પ્રમાણ 1:2. એટલે અહીંયા 7500 અને અહીંયા આવ્યા 15,000. હવે ઉપાડી જાય શબ્દ છે તો કોઈ નથી. ઉપાડી જાય શબ્દ નથી એટલે ત્રીજી આમનું બનાવવાની મારે જરૂર નથી. એટલે મેં મારા ક્રમમાં લખી રાખ્યું છે. તમે ન લખો તો પણ ચાલે, પણ તમારે યાદ રાખવાનું રકમ ઉપાડી જાય આવું હેડિંગ મારી દેવાનું અને ચોકડી મારી દેવાની. એટલે બધું મગજમાં રહે કે ભાઈ રોકડમાં લાવે એટલે બે તો ફિક્સ જ. કઈ કઈ? કે રોકડ લાવે પાઘડીની વહેંચવી અને ઉપાડી જાય તો ત્રીજી આમ. ક્લિયર? તો આ બે દાખલા આપણા પૂરા થયા. છોકરાઓ આમ પેમ્પલેટમાં કે પીડીએફમાં 9મો દાખલો છે ટૂંકો, પણ ચોપડીમાં 20મો દાખલાનો પોઈન્ટ છે. નામ પણ એ જ રાખ્યું છે કે એક મિત, એક જીત અને એક નીલ. અહીંયા 3 ભાગીદાર છે. 3:2:1. હવે એવું કહે છે મિત તેના નફામાંથી 1/8. મિત તેના નફામાંથી 1/8. નીલ તેના નફામાંથી 1/24 ભાગ આપશે. આ બંને જણનો ત્યાગ એ નવા ભાગીદાર હીરનો નફો થશે. ભાઈ છે જૂના 3, સાંભળી લેજો. જૂના ભાગીદાર 3 છે, પણ 2 જણ ત્યાગ આપે. એટલે કે મારે કોઈ નિસ્બતે આપણું સેટિંગ નથી કરી, એટલે 2 જણ ત્યાગ કરવા તૈયાર છે. તો 2 નો ત્યાગ. તો જો હવે આપણે હીરનો નફો બરાબર 1/8 વત્તા 1/24. તો અહીંયા 3 આવી જાય, 24 લસા મોટો. તો 8 વત્તા 1/24, સોરી 3 × 3 વત્તા 1/24, 4/24. હીરનો નફો. એક છઠ્ઠાંશ કરો તોય ચાલે. તો છોકરાઓ અહીંયા 2 જણે ત્યાગ કર્યો, ફક્ત 2 જણ. તો હવે ત્યાગનું પ્રમાણ હું ફરી જરા નામ લખું છું. મિત અને નીલ આ 2 જણે ત્યાગ કર્યો. પેલો વચ્ચેનો જે જીત છે ને એ નાખી, હું 1 રૂપિયો નહીં આપું. તો આ 2 કેટલો ત્યાગ કર્યો? 3 જેમ એક આવી જાય ભાઈ. 3 વત્તા 1 ના ખ્યાલ આવે તો અસલ રીત. આનો 1/8, આનો 1/24. તો 3 અને 1 બરાબર 3:1. તો આ રીતે તમારું ત્યાગનું પ્રમાણ આવી ગયું, હીરનો નફો આવી ગયો. હવે અહીંયા કુલ પાઘડી 60,000 કીધી છે. છોકરા ત્રીજો દાખલો છે. હીરના ભાગની પાઘડી બરાબર 60,000 ગુણ્યા 1/24, સોરી 4/24 બોલો કે 1/6 બોલો, એક જ થાય. એટલે કેટલી થઈ ગઈ? 10,000. આ કેવી લાવ્યો? તે ભાઈ રોકડા લાવ્યો. તો ચાલો હવે આમનું તો બધાને આવડી જાય. આ બાજુ બોર્ડ પર ધ્યાન આપજો. તો
તો જુઓ છોકરા, હવે બહુ લાંબી ચર્ચા નથી કરતો. અહીં 10, અહીં 10, પહેલી આમ નોંધ પૂરી. બીજી જરા જોઈ લો. પાઘડીના પ્રીમિયમ ખાતે 10,000 કોના ખાતે જમા થાય? ભાઈ જેણે ત્યાગ કર્યો છે ને એ ભાગીદારોના ખાતે જમા થાય, જૂના ભાગીદારો. હવે જૂના એટલે કોણ હતા? આ રીતે લખો તો આ રીતે: મિતના મૂડી ખાતે, તે જીતના મૂડી ખાતે, અથવા લખવાનો જ નહીં જીતને, તે નીલના મૂડી ખાતે. તો કયા પ્રમાણમાં ભાઈ? ત્યાગનું પ્રમાણ 3:1. એટલે અહીંયા 2500 આવશે, અહીં 7500 આવશે. ઉપાડી જાય એવું છે નહીં, એટલે ત્રીજી આમનો કેન્સલ. ફરીથી અહીં જૂના 3 ભાગીદાર છે, નવો હીર આવે છે. હીરને પાઘડી નફો આપવા માટે 2 જણ ત્યાગ કરે છે, મિત અને નીલ. એટલે ત્યાગનું પ્રમાણ ફક્ત મિત અને નીલનું આવશે. એટલે કુલ પાઘડી 60,000 ને આધારે હીરના ભાગની પાઘડી 10,000 થઈ. તો આ રીતે પાઘડીની આમ નોંધ તો ગઈકાલના 5 દાખલા, આજનો આ ત્રીજો 8 દાખલા. હવે આમ નોંધો બધાને ટકાટક મોડે થઈ જવી જોઈએ. હવે છેલ્લો દાખલો 10મો જોઈએ. છોકરાઓ, ટપુ અને સોનુ, આ 10મો દાખલો અને લખી રાખો. આપણે 19મા દાખલામાં આ બેઠો મુદ્દો છે. આ ટપુ 1/3, સોનું 2/3. હવે બહુ ધ્યાનથી, ટપુ તેના નફાનો 1/3. સાંભળજો ભાઈ, આગલા પાછી પીડીએફ વાંચો. તેમાં જો બધા નફામાંથી હતું, માથી હતું ને માથી હતું એટલે સીધું ખિસ્સામાંથી કાઢીને આપી દીધું, માથી. હવે અહીંયા શું કીધું છે? ટપુ તેના નફાનો 1/3 ભાગ અને સોનું તેના નફામાંથી. પેલામાં માથી છે અને અહીંયા તેના નફાનો છે. જુઓ બરાબર અંદર. તો અહીંયા છે ને, જો ટપુ તેના નફાનો 1/3, સોનું તેના નફામાંથી 1/6. હવે ટપુ તેના નફાનો શબ્દ છે ભાઈ. તો હું હું 10 રૂપિયા આપીશ તો સીધા મારા ગજવામાંથી 10 રૂપિયા જ ઓછા થઈ ગયા. પણ હું કોઈને એમ કહું કે અહીંયા લા, હું તને મારા ખિસ્સામાંથી 100% આપીશ. હું બોલ્યો મારા ખિસ્સામાં પડેલા રૂપિયાના 100%. એટલે આપણે ટ્યુશનમાં ભણ્યો હોય છોકરો, હોશિયાર હોય, તે પૂછે પાછો કે સાહેબ તમારે ઓળખતો હોય મને, ને મેં પહેલા કીધું 10 રૂપિયા મારા ખિસ્સામાંથી 10, એટલે પેલો છોકરો ક્લિયર થઈ ગઈ કે સાહેબ 10 રૂપિયા આપશે માંથી. છોકરાઓને મેં આવું ગોળ ફેરવું કે મારા ખિસ્સાના અથવા મારા ભાગના પડેલા રૂપિયાના 100% આપીશ. તો પહેલા તમારે પૂછવું પડે કે સાહેબ ખિસ્સામાં કેટલા છે? ખિસ્સામાં 1 રૂપિયો હોય અને એનો 100% થાય તો 1 જ રૂપિયો થાય. એટલે 1નો 100% વડે ગુણાકાર કર્યો. હું એમ કહું કે મારા નફામાંથી હું 5,000 આપીશ, એટલે મારા 5,000 ઓછા થઈ ગયા. પણ એક જણ એવું કે હું મારો જે પણ પગાર આવે એના તને 1/3 આપીશ. હવે સાંભળજો, એક જણ એવું બોલ્યો કે હું મારા નફામાંથી 5,000 આપીશ, એટલે આપણને કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું કે આ ભાઈના 5,000. પણ બીજો ભાઈ અગડમ સગડમ બોલ્યો.
શું બોલ્યો કે મારા જે પણ પગાર આવે એનો હું 1/3 આપીશ. તો આપણે એનો પગાર પૂછવો પડે પહેલા કે ભાઈ તારો પગાર કેટલો છે, તો કે ભાઈ 9000. તે 9000 ના 1/3 તો ગુણાકાર કરવો પડે. હવે ક્લિયર થાય છે? જો ફરીથી આ માંથી એટલે સીધું જ. હવે તેના નફાનો હવે અહીંયા મેં ફરીથી કહ્યું આ મારો પગાર કેટલો છે 9000. હું એમ કહું 2000 આપીશ, સોરી 5000, એટલે 5 ઓછા થઈ ગયા. પણ એવું કે હું મારા પગારના 1/3 આપીશ. 1/3 આપીશ પણ કોના? પગારના. એટલે પગાર વડે શું કરવો પડ્યો? ગુણાકાર. આ બહુ ધ્યાનથી જોજો. તો હવે અહીંયા જુઓ, ટપુ તેના નફાનો 1/3. એટલે એક સ્ટેપ વધ્યો. ટપુનો નફો કેટલો છે? 1/3. ટપુનો નફો 1/3, એનો 1/3 આપશે. એટલે ખરેખર થઈ ગયું 1/9 અને આના થઈ ગયા 1/6. હવે આપણે નવો ભાગીદાર કોણ છે? ગોલી. તો ગોલીનો નફો બરાબર 1/9 વત્તા 1/6. ભાઈ ફરીથી જોઈ લો, એક સ્ટેપ વધારવો પડ્યો. અહીં તમે જોઈ શકો છો કે તેના નફાનો, તો કોના નફાનો? ટપુ તેના નફાનો, ટપુનો નફો. આ ટપુનો નફો લખો, એનો 1/3 એટલે થઈ ગયું 1/9. અને આ તો સીધું જ છે પેલા જેવું જ. એટલે આ બેનો સરવાળો કરવાનો, લસા ન ફાવે તો અહીંયા 6, અહીંયા 9. વાત પૂરી થઈ ગઈ. એટલે 6 વત્તા 9 અને 9 6 54, તો થઈ ગઈ 15/54. તો ગોલીનો નફો 15/54 થઈ ગયો. બરાબર છે? હવે ટપુ અને સોનુનો ત્યાગ બરાબર આ બેનો જે સરવાળાની નિશાની છે કાઢી નાખવાની. બરાબર 9/6. આના જેવું જ, સોરી 6/9. ક્લિયર? તો છોકરાઓ ફરી ને બે આ તો હાલો છે, ઓફલાઈન જ ઓનલાઈન છે, 2 વખત આ જોયા કરો, ફરી સાંભળી લો. ના સમજ પડે તો આમાં તો હું બોલ્યો ને તમે મગજ બીજે હોય ને જતું રહ્યું તો છે જ તે, પાછું રિપીટ કરો. તો આ મુદ્દો ખાસ જોઈ લેજો, તેના નફાનો. ક્લિયર? ચાલો, હવે તો દાખલો ઈઝી થઈ ગયો, બસ પતી ગયો. હવે આપણે રૂટીન મુજબ કુલ પાઘડી 54000, ગોલીની પાઘડી 54000 ગુણ્યા, બોલો, ગોલીની પાઘડી. તો ગોલીનો ભાગ કેટલો? 15/14, 54. તો જો આ કેટલું સારું થયું. ઉડાવ્યા નહીં ને, અમુક બહુ નાનું નામ નહીં કરવાનું. આવી ગયું, ઉડી ગયા 54 ઉડી ગયા. તો પાઘડી કેટલી આવી? 15. બસ, તો આટલે સુધી પૂરું થયું. આમનો તો બધાને આવડે જ છે. ચાલો લખી દઈએ આમનો. હવે છોકરાઓ 10મો દાખલાની આમનોંધમાં, તો ભાઈ રોકડા કેટલા લાવ્યો? તો કે 15000. હવે આમનોંધ તો હું માનું તસે મારે કહેવાની ના હોય. પછી એની વહેંચણી કરીએ. આ 15000 તે ટપુના મૂડી ખાતે, તે સોનુના મૂડી ખાતે ત્યાગનું પ્રમાણ 6/9. જો આ 6 ને 9 15 થઈ ગઈ. 6 ને 9 15 અને 15 વેચવાના છે, એટલે કોઈ ગણતરી જ નહીં. 6000 ને 9 ઉપાડી જાય વાક્ય છે નથી. તો આ રીતે આજના તમને 4 દાખલા પૂરા થયા. જો ફરીથી
આ 10મો દાખલો 19મા દાખલાનો પોઈન્ટ છે. તો આજે બધા દાખલા ગણ્યા એ કેવા ગણ્યા? તો એક તો ત્યાગનું નવા ભાગીદારનું પ્રમાણ શોધવાના, પ્લસ ત્યાગનું પ્રમાણ શોધવાના. નંબર 3 પાઘડી શોધવાના દાખલા. બસ સંપૂર્ણ કરાવ્યું છે. હવે ન આવડે એવું માનતો નથી, શાંતિથી ગણજો. ના થાય તો સીધો મને જ ફોન કરજો. કોઈ તમારી હગી વાલી વાલાને ફોન કરવાનો નહીં. ભલે મેં ફી નથી લીધી હજુ, પણ ફી માગીશ ગમે ત્યારે ચાલુ થશે તો એટલે મને જ આપવાની છે. એટલે કોઈ બેનપણીને પૂછવાનું નહીં, કોઈ ભાઈબંધને નહીં, સીધું મને જ ફોન કરવાનો. આપણે 24 કલાક સેવા ચાલુ છે. થેન્ક યુ.